માણસનું પરમ કલ્યાણ શેમાં? સુખ શેમાં એ તો આપણને બધાને ખબર છે, પણ આપણું હિત શેમાં છે એ આપણે નથી જાણતા. સૌથી પહેલા પૂછું, અમારું કલ્યાણ શેમાં છે? કોઈ તમને કહે કે આ તમને ગમે છે, બધું બરાબર, પણ આમાં તમારું કલ્યાણ નથી, તમે વસ્તુ મૂકો ન મૂકી. જેમ કોઈ ડાયાબિટીસ નો પેશન્ટ હોય, એને પેંડો ખાવો ગમે, પણ ખાવામાં એનું કલ્યાણ નથી. કલ્યાણ શેમાં છે અમને જણાવો. બીજો પ્રશ્ન કર્યો, અમને સર્વ શાસ્ત્રોનો સાર સંભળાવો, જેથી અમારું અંતઃકરણ પવિત્ર થઈ જાય. શાસ્ત્રો સાંભળવાથી મન વિશુદ્ધ બને છે. કોઈના લોજિકથી ભગવાન સમજવા કરતા શાસ્ત્રોથી ભગવાનને સમજો. અત્યારના સમયમાં હિન્દુ ધર્મને સૌથી મોટું કોઈએ નુકસાન પહોંચાડ્યું હોય ને, તો આ એક વાક્ય સૌથી મોટું નુકસાન પહોંચાડ્યું કે ભગવાન તો ભાવના ભૂખ્યા, જે કરો એ ચાલે. આ વાક્ય બહુ મોટું નુકસાન પહોંચાડ્યું. આ ભાવના ભૂખ્યા કરી કરી આપણે બધું જ મૂકી દીધું. મને તો કોઈ કહે કે ભાવના ભૂખ્યા, એટલે હું તો એને તરત કહું, તને આઈને કહી ગયા હતા ભગવાન કે હું ભાવનો ભૂખ્યો? હા, તને પર્સનલી કહી જાય તો ભલે. સ્પષ્ટ ગીતાજીમાં ભગવાને કહ્યું, યહ શાસ્ત્ર વિધિ મૃત્સૃજ્ય વર્તતે કામકારત ન સિદ્ધિ વાપનોતી ન સુખમ ન પરામ ગતિ. સીધું મન સુધી ન પહોંચી જાવ. તો ઘણા કે અમારું દિલ ચોખ્ખું છે, અમે સેવા કરવાની અમારે શું જરૂર, પાઠ કરવાની શું જરૂર, અમે કોઈનું દિલ દુભાવતા નથી, કોઈનું કંઈ ખોટું કરતા નથી, કોઈનું લેતા નથી, અમારું દિલ આટલું ચોખ્ખું, પછી અમારે ક્યાં કરવાની જરૂર? હજી તને ભગવાન પાસે જવાની ઈચ્છા નથી થતી, એ જ સાબિત કરે છે કે હજી તારું દિલ ચોખ્ખું નથી. કેમ તને ઈચ્છા ન થાય? અને તું કે છે દિલ ચોખ્ખું, પાડોશીને પૂછ તો ખબર પડે. આપણને દરેક માણસને તો એમ જ લાગે કે મારા કરતા મન ચોખ્ખું બીજા કોનું ક્યાં છે? મારું દિલ ચોખ્ખું બધાને લાગે. અહીંયા બેસેલામાં કોને એવું લાગે કે મારું મન ખરાબ? મારું ભાવના તો સારી જ છે, સાચી જ છે, દરેકને એમ લાગે. ઘણીવાર આપણી જ બુદ્ધિ આપણને ઘણીવાર છેતરી જાય છે. જરૂરી નથી કે બીજા લોકો છેતરે. અને એક વસ્તુ યાદ રાખજો, કોઈ મકાન બગાડી જાય તો વાંધો નહીં, કોઈ ધન બગાડી જાય તો વાંધો નહીં, કોઈ કપડા બગાડી જાય તો વાંધો નહીં, પણ કોઈ મન બગાડી જશે ને, એ સૌથી ખરાબ છે. અત્યારના સમયમાં કોઈ મન અને બુદ્ધિ ન બગાડી જાય એના માટે સતત સાવધાન રહેવું. કારણ કે સૌથી મોટું નુકસાન, કારણ કે બુદ્ધિ નાશાત પ્રણશ્યતિ. ગીતાજીમાં ભગવાને આખો ચાર્ટ આપ્યો કે જાયતો વિષયાન પુંસ સંગસ્તેષુ ઉપજાયતે સંગાત સંજાયતે કામઃ કામાત ક્રોધોપી જાયતે ક્રોધાત ભવતિ सम्मोह सम्मोहात् સ્મૃતિ વિભ્રમઃ સ્મૃતિ ભ્રંશાત બુદ્ધિનાશો બુદ્ધિનાશાત પ્રણશ્યતિ. જેનો બુદ્ધિનો નાશ થાય ને, એનો સર્વનાશ થઈ જાય. અને એટલા માટે અત્યારના સમયમાં બુદ્ધિ નથી એ તકલીફ નથી. અત્યારના સમયમાં જરૂરત કરતા વધારે બુદ્ધિ આવી ગઈ છે, એ તકલીફદાયક છે. કારણ કે હવે બીજા કોઈ નથી છેતરતા આપણને કે જેની જોડે ઝઘડવા જઈએ. હવે તો આપણી જ બુદ્ધિ આપણને છેતરે છે. કારણ કે એવા સારા સારા લોજિક આપણને બુદ્ધિ આપે ને કે મારે તો ક્યાં પાપ કરવું હતું, આ તો આ બધા હતા એટલે, આ તો ફ્રેન્ડ સર્કલ હતું એટલે, આ તો આવો માહોલ હતો એટલે, આ તો આવા સંજોગ હતા એવે, આમ કરી કરીને પાપ કરીને પણ એક કારણ બીજા ઉપર ઢોળે, એનું નામ બુદ્ધિ. કર્યું પોતે હોય. અને એટલા માટે ધર્મની શરૂઆત શરીરથી થાય, પછી વાણીથી અને પછી મનથી. ધર્મ માટે ક્યારે પણ એમ ન વિચારતા કે સીધું મન, બસ મારું મન ભગવાનમાં. ના, સૌથી પહેલા શરીર ભગવાનમાં લગાવો, પછી વાણી ભગવાનમાં લગાવો, અને પછી આપમેળે મન ભગવાનમાં જશે. કારણ કર્મના સિદ્ધાંતમાં મન ખોટું વિચારે, મન ભટકે, એનો કોઈ ફળ નથી. પણ જો શરીર ભટક્યું, એને એક ડગલું પણ ખોટું ઉપાડ્યું, તો એના ફળ ભોગવવા પડશે. કર્મના સિદ્ધાંત પ્રમાણે મને કઈ ખોટું કર્યું, મનથી કઈ ખોટું વિચાર્યું, એનું ફળ નથી મળતું. પણ હાથ ક્યાંક ખોટો ગયો, ક્યાંક પગ ખોટા રસ્તે ઉપડ્યા, ક્યાંક આંખ ખોટે રસ્તે ગઈ, તો એના ફળ ભોગવવા પડશે. અને એટલા માટે કર્મના સિદ્ધાંતમાં મન છેલ્લે આવે છે. કર્મના સિદ્ધાંતમાં શરીર પહેલું છે. અને એટલા માટે ધર્મની શરૂઆત મનથી નહીં, ધર્મની શરૂઆત શરીરથી કરો. કે શું હું માળા ફેરવી શકું છું, પણ મન નથી લાગતું? વાંધો નહીં, મને આવશે. આપણે ક્યાં ઉતાવળ છે કે મન લાગી જ જાય? સ્થિર મન તો બે જણાનું હોય, કાં ડિપ્રેશનમાં હોય એનું, કાં મહાયોગી હોય એનું.
સ્થિર મન તો બે જણાનું હોય, સાવ ડિપ્રેશનમાં હોય, જેને કોઈ ઈચ્છા જ ન થાય, કોઈ વિચારે ના આવે, કાંઈ એનું મન સ્થિર હોય. અને કામ મહાયોગી હોય એનું. આપણે લોકો સાધારણ લોકો મનમાં કેટલાય વિચારો આવતા હોય, પણ આનંદ એ વાતનો કરવો કે મન ભલે ને ભટકે, શરીર તો ઠાકોરજી આગળ છે ને, વાણીથી તો ભગવાનના નામ લેવાય છે ને, એમાં આનંદ માણો. તમે જોબ ઉપર ગયા હો, જરાય તમારું કામમાં મન ન હોય, પણ ચેર પર બેઠા હોય તો પગાર મળે કે નહીં? મળે છે ને. એમ જ કદાચ મન ભગવાનમાં નથી, પણ હાથથી માળા ફેરવો છો ને, તો એ દરેક મણકાનું પુણ્ય તમને મળે છે. અને એટલા માટે ભક્ત દ્રોહે ભક્ત્યા ભાવે ભક્તેશ્ચા અતિક્રમે કૃતે અશક્યેવા સુશક્યેવા સર્વથા શરણમ હરિ. અભાવમાં પણ ભગવાનનું શરણું ન છોડો, પ્રભુની સન્મુખતા ન છોડો. આજે મન નથી લાગતું, સેવા નથી કરવી, એમ નહીં. મન ભલે નથી લાગતું, પણ મારે શરીર ભગવાનથી અળગું નથી કરવું, મારે આંખો ભગવાનથી અળગી નથી કરવી, મારે જીવવા ભગવાનથી અળગી નથી કરવી. જે તમારા કંટ્રોલમાં છે એ તો લગાવો, તો જે નથી એ પણ લાગી જશે. અને એટલા માટે ધર્મની યાત્રા શરીર, પછી વાણી અને પછી મન તરફ જાય. સીધું મનને લેવા જશો તો ક્યાંક વર્ષો નીકળી જશે. એ તો ઘણા લોકો એવી રાહમાં બેઠા, આ મન થશે ને પછી બ્રહ્મ સંબંધ લઈ, આ મન થશે ને પછી સેવા પધરાવીશ. અરે મન ન થયું તો આખી જિંદગી એમને એમ જતી રહેશે. આ તો એવું જ લોજિક થયું કે તરતા આવડી જાય ને પછી પાણીને અડીશ. એ પહેલા તો ટચ જ નથી કરવું પાણી, તો આવડે? કૂદીએ, છપછપિયા કરીએ તો તરતા શીખીએ, પણ એવી શરત રાખીએ કે મને પાક્કું આવડે પછી જ પાણીને અડું, તો ક્યારે ના થાય. અને એટલા માટે કરો, અભાવે પણ કરો. અહીંયા કહ્યું કે અમને સર્વ શાસ્ત્રોનો સાર સંભળાવો, જેથી અમારું અંતઃકરણ પવિત્ર થઈ જાય. આપણા હિન્દુ ધર્મની તકલીફ જ એ છે, જેટલું ક્રિશ્ચનને બાઇબલ વિશે ખબર છે, જેટલું મુસલમાનને કુરાન વિશે ખબર છે, શું એટલું આપણા હિન્દુઓને ગીતાજી અને ભાગવત વિશે ખબર છે? આપણે જ્યારથી આપણા ધર્મ ગ્રંથોથી દૂર થયા ને, ત્યારથી જ હિન્દુ ધર્મમાં અંધશ્રદ્ધાએ પ્રવેશ કરી લીધો. જો દરેક હિન્દુ ધર્મશાસ્ત્રોનું પાલન કરવા લાગે ને, તો એને કોઈ છેતરી ન શકે. પણ શાસ્ત્રોથી અળગા થયા ત્યારથી અંધશ્રદ્ધાએ પ્રવેશ કર્યો. અહીંયા આ ચઢાઈ આવો, અહીંયા પગે લાગી આવો, અહીંયા આ મૂકી આવો, આ બધું એટલે જ શરૂ થયું. કોઈ કે આ ભગવાન, તો ચેક તો કરો કયા ગ્રંથમાં લખ્યું છે કે આ ભગવાન. તમારી જે શ્રદ્ધાની વિધિ હોય, કયા ગ્રંથમાં લખ્યું છે કે આવું કરવું? શાસ્ત્ર પ્રમાણિત શ્રદ્ધા હોવી જોઈએ, કલ્પનાથી નહીં. ભલે તમને એ કરવામાં આનંદ આવતો હોય, પણ શાસ્ત્ર વિરુદ્ધ છે તો એનું કોઈ ફળ મળતું નથી. એમ સ્વયં ગીતાજીમાં ભગવાન કહે છે. કહ્યું અમને શાસ્ત્ર સંભળાવો. ચોથું કહ્યું, પાંચમું પ્રશ્ન કરતા કહ્યું કે પરમાત્મા વિવિધ અવતારો લઈને આવે છે, એ અવતારો વિશે અમને કહો. અવતરું ધાતુ, ઉપરથી નીચે આવવું, એને કહેવાય અવતાર. 3 શબ્દો છે, દેવતા, અવતાર અને ભગવાન. ઘણા લોકો એમ કે તમે તેને ભજો, જવાનું તો એક જ ઠેકાણે છે ને. કોણે કહ્યું આવું? કયા શાસ્ત્રમાં આવું લખ્યું છે કે ગમે તેને ભજો, બધા એક જ ઠેકાણે જવાનું? ગીતાજી તો એમ કહે છે કે જેને ભજો એને પામો છો. તમે જેની ઉપાસના કરો એની પ્રાપ્તિ તમને થાય છે. એટલે દરેકની ઉપાસનાથી જુદું ફળ છે, એમ શાસ્ત્ર કહે છે. અને એમાં કોઈ નાના મોટા નથી થઈ જતા. આ વિધાન છે શાસ્ત્રોનું. જેવી ઉપાસના એવી પ્રાપ્તિ. અને એટલા માટે એવી ભ્રમણામાં ન રહેતા કે જેને ભજીશ પહોંચીશ તો એક જ ઠેકાણે. ના, દરેકનું સ્થાન જુદું છે, એમ શાસ્ત્રો કહે છે. આગળ કહ્યું, પરમાત્મા શ્રી કૃષ્ણ જે મંગલ કાર્ય કરવા માટે પ્રગટ થયા, એમનું પ્રગટ થવાનું પ્રયોજન શું હતું? ભગવાને પોતે આ ભૂતલ પર કેમ આવવું પડ્યું? ધન્ય છે આ ભારતની ભૂમિ જેમાં સ્વયં ભગવાન પધારે છે. અને છઠ્ઠું કહ્યું, પ્રભુ જ્યારે નિજધામ પધાર્યા, પ્રભુ જ્યારે સ્વધામ પધારી ગયા, પછી ધર્મ કોના શરણે ગયો એ અમને બતાવો. કારણ કે 2 પ્રકારનો સમય શાસ્ત્રોમાં માન્યો છે. એક છે અવતાર કાળ, એટલે કે જે ટાઈમ પીરિયડમાં ભગવાન આ ભૂતલ પર હોય એને કહેવાય અવતાર કાળ. અને જે ટાઈમ પીરિયડમાં ભગવાન પ્રગટ રૂપે ભૂતલ પર ન હોય એને કહેવાય અનવતાર કાળ. તો ભગવાન જ્યારે પોતે ભૂતલ પર હોય છે ત્યારે ધર્મ ભગવાનની શરણે હોય છે. તો કહ્યું કે ભગવાન જ્યારે સ્વધામ પધારી ગયા પછી ધર્મ કોના શરણે ગયો? અમને એ સમજાવો, અમને એ કહો. અને જ્યારે આ 6 પ્રશ્નો કર્યા, મનુષ્યનું પરમ કલ્યાણ શેમાં છે એને સમજાવતા
સુતજી બોલ્યા, મનુષ્યનું પરમ કલ્યાણ શેમાં છે? તો કહ્યું, મનુષ્યનું પરમ કલ્યાણ એ પ્રભુની નિષ્કામ ભક્તિમાં છે. બે વિશેષણ ભક્તિને આપ્યા. ભક્તિ કહેવાય કોને? સૌથી પહેલો પ્રશ્ન, કેવી ભક્તિ કરવી જોઈએ કે જેનાથી મનુષ્યનું પરમ કલ્યાણ થાય? આ બીજો પ્રશ્ન. ભક્તિ કોને કહેવી? આપણે કીર્તન ગાઈએ, આપણે પાઠ કરીએ, આપણે સેવા કરીએ, ભક્તિ કોને કહેવાય? તો કહ્યું કે શાસ્ત્રોમાં 3 જણાએ ભક્તિની વ્યાખ્યા કરી છે. એક નારદજી, બીજા સાંડિલ્ય મુનિ અને ત્રીજા વ્યાસજી. આ 3 જણાએ ભક્તિનું ડેફિનેશન આપ્યું. એકે કહ્યું, સાતુ અસ્મિન પરમ પ્રેમ રૂપા અમૃત સ્વરૂપા છે, ય લબ્ધ્વાપમાન સિદ્ધો ભવતિ અમૃતો ભવતિ તૃપ્તો ભવતિ. નારદજી ભક્તિ સૂત્રમાં આપ્યું, સાતુ અસ્મિન પરમ પ્રેમ રૂપા, જે પરમ પ્રેમ છે પરમાત્મામાં, એનું નામ ભક્તિ. એ અમૃત રૂપ છે. સાંડિલ્ય મુનિએ કહ્યું, સા પરાનુરક્તિ ઈશ્વરે, પરમાત્મામાં રહેલી પરમ અનુરક્તિ એ ભક્તિ છે. પણ મહાપ્રભુજીએ વ્યાસજીની વ્યાખ્યાનો સ્વીકાર કર્યો. વ્યાસજીએ ભક્તિને સમજાવતા કહ્યું, મહાત્મ જ્ઞાન પૂર્વસ્તુ સુદૃઢ સર્વતોધિક સ્નેહ ઇતિ ભક્તિ. 3 સ્ટેપ આપ્યા ભક્તિ માટે. આપણે ભક્તિ કરીએ છીએ તે ભક્તિ છે? ભક્તિનું ડેફિનેશન શું? તો કહ્યું, મહાત્મ જ્ઞાન પૂર્વસ્તુ. સૌથી પહેલા કહ્યું, જેને ભજો છો એને જાણો છો, એનું સ્વરૂપ જ્ઞાન, મહાત્મ જ્ઞાન, તત્વ જ્ઞાન તમને છે. તમે કહો અમે કૃષ્ણના ભક્ત, અમે કૃષ્ણને માનીએ, તો આ કૃષ્ણ છે કોણ? શું કેવલ નંદ બાબા અને યશોદાજીના લાલન છે? શું કેવલ ગોપીઓના પ્રિયતમ છે, સખાઓના સખા છે? કૃષ્ણ તત્વ કોણ છે? આ મહાત્મ જ્ઞાન હોવું જોઈએ. કારણ કે જ્યાં સુધી ઈષ્ટનું મહાત્મ જ્ઞાન નહીં હોય ને, તો કોઈ પણ સંજોગોમાં, વિપરીત સંજોગોમાં તુરંત તમારી શ્રદ્ધા અશ્રદ્ધામાં ફેરવાઈ જશે. કોઈ પણ આવીને તમારું મન વિચલિત કરી દેશે. અને એટલા માટે તમારા ઈષ્ટને સૌથી પહેલા સર્વ સમર્થ જાણો. આ ભક્તિની શરતો છે. તમે જેને માનો છો એ ઈષ્ટની સૌથી પહેલી આટલી ભાવનાઓ મનમાં હોવી જોઈએ એના પ્રત્યે. એક, મારો ઠાકોરજી સર્વ સમર્થ છે. પ્રભુ સર્વ સમર્થો હિ તતો નિશ્ચિત તતામ વ્રજે. એનાથી વધારે આ દુનિયામાં મને કોઈ આપી દેવા સમર્થ નથી. ગીતાજીમાં તો ભગવાને કહ્યું ને કે આ દેવતાઓ પણ આપે છે ને તો મારી પાસે લઈને આપે છે. અને એટલા માટે સૌથી પહેલી શરત ઈષ્ટ માટે કે સર્વ સમર્થ છે. બીજું, એનાથી એ ઈષ્ટ મારો એ સર્વવ્યાપી છે, એ કણકણમાં વ્યાપેલો છે. આ બે શરત સર્વોત્તમ છે, સર્વથી ઉત્તમ છે. આ મહાત્મ જ્ઞાન પૂર્વસ્તુ સુદૃઢ અને પછી દ્રઢતા. એક વાર જેના પર ભરોસો રાખ્યો ને, પછી કોઈ પણ સંજોગો આવી જાય, તમારું મન ક્યારે પણ એના પ્રત્યે હીન ભાવ વાળું ન થવું જોઈએ. ઘણી વાર લોકો ઠાકોરજી પણ પુષ્ટાવી આવે ને, ઉતાવળમાં પુષ્ટાવાના જે સ્વરૂપ હાથમાં આવ્યું લઈને આવે, પછી બીજાના ઠાકોરજી જુએ, લો આના લાલન તો કેવા સરસ મોટા છે, મારા તો સાવ નાના છે. આ અપરાધ છે. આપણા માથે બિરાજતા ઠાકોરજીથી શ્રેષ્ઠ અને સુંદર દુનિયામાં બીજું કોઈ સ્વરૂપ નથી. આ જો ભાવ નહીં હોય ને, તો પ્રભુથી મન હંમેશા વિચલિત રહેશે. પોતાના ઠાકોરજીને સર્વોપરી જાણીને સેવા કરો. ક્યારે પણ પોતાના પ્રભુ પ્રત્યે હીન ભાવ નહીં લાવો. સુદૃઢ અને સર્વતો અધિક સ્નેહ. દુનિયામાં જેને સૌથી વધારે પ્રેમ કરતા હો એના કરતા પણ વધારે પ્રેમ. મહાત્મ જ્ઞાન પૂર્વસ્તુ સુદૃઢ સર્વતો અધિક સ્નેહ ભક્તિ. વ્યાસજી વ્યાખ્યા આપી. અહીંયા સુતજી કહેતા બોલ્યા કે ભક્તિ તો પ્રભુની કરવી, એનાથી મનુષ્યનું પરમ કલ્યાણ છે. પણ કેવી ભક્તિ? અહેતુકી અને અપ્રતિહતા. નિસ્વાર્થ ભક્તિ, નિષ્કામ ભક્તિ. અને નિષ્કામ છે એ જ ભક્તિ છે જેમાં કોઈ સ્વાર્થ ન હોય, જેમાં કોઈ યાચના ન હોય. કારણ કે જ્યાં સુધી માંગવાની ઈચ્છા છે ને, ત્યાં સુધી તમે પૂર્ણ પ્રેમ નહીં કરી શકો. જ્યારે ભક્તિ આપવામાં પ્રવૃત્ત થશે ને, આજ સાધારણ વ્યક્તિને વૈષ્ણવની વિચારધારામાં ફરક. ઉત્તમ વસ્તુ કોઈ સાધારણ વ્યક્તિ જુએ તો એને ભોગવવાની ઈચ્છા થાય, અને વૈષ્ણવ જુએ તો ભોગ ધરવાની ઈચ્છા થાય. આપણે ત્યાં તો વિવેક જ છે બોલવાનો. કોઈ પણ સારી વસ્તુ જોઈએ ને તુરંત ગઈ, આ તો ઠાકોરજીને લાયક છે. આ વૈષ્ણવનો બોલવાનો વિવેક જ છે. વૈષ્ણવ હંમેશા આ તો પ્રભુને લાયક છે.
જ્યાં પણ ઉત્તમ જુએ ત્યાં પ્રભુ યાદ આવે. તો અહેતુકી અને અપ્રતિહતા અખંડ ભક્તિ, તૈલ ધારાવત, નારદજીના ભક્તિ સૂત્રના શબ્દોમાં કહું, ભક્તિ કેવી હોય? તેલની ધારા જેવી અખંડ હોવી જોઈએ. એટલે જ આપણે ત્યાં શબ્દ છે નિત્ય નિયમ. આ મારો નિત્ય નિયમ છે. અને દરેકનો નાનો મોટો કંઈક નિત્ય નિયમ હોવો જોઈએ. દરેકે કોઈક નિયમ રાખો, ભલે નાનો હોય. નિયમો છે ને એ બંધન નથી, પણ આપણી શ્રદ્ધાના ટેકાઓ છે. ક્યારે એમ નહીં માનું કે આ નિયમ લઈશ તો બંધાઈ જઈશ. ના, આ ટેકાએ આપણી શ્રદ્ધાની વેળ આગળ ઉગશે, વધશે. જેમ કોઈ નાનકડી કુમળી વેળ ઉગી હોય, આપણે શું કરીએ? લાકડી રોપી અને એને બાંધી દઈએ. સાધારણ વ્યક્તિને એમ થાય કે હજી તો ઉગી, એમાં બાંધી દીધી. પણ એ લાકડી એનું બંધન નથી, એના વિકાસનો આધાર છે, એનો ટેકો છે. એમ તમને જો હું પ્રશ્ન કરું કે તમારી શ્રદ્ધાની વેલ કયા ટેકે તમે બાંધી છે? તમારો કોઈ નિત્ય નિયમ ખરો? એક માળાનો, યમનાષ્ટકના પાઠનો, સર્વોત્તમજીના પાઠનો, સેવાનો કોઈ નિયમ ખરો? જેના જીવનમાં નિયમો નથી હોતા ને એનું મન બહુ કમજોર હોય છે, એનું જીવન બહુ નબળું હોય છે. કારણ સંજોગોથી ન જીતો, વ્યક્તિઓથી નથી જીતવું, સંકલ્પથી જીતવું છે. કારણ કે જે વ્યક્તિ પોતાની ઉત્તમ વિચારધારા સંજોગો પર આધારિત રાખે, વ્યક્તિઓ પર આધારિત રાખે ને, એના ઉત્તમ વિચારો બહુ લાંબા સમય સુધી ટકતા નથી. પણ જે પોતાના ઉત્તમ વિચારો પોતાના સંકલ્પથી જીતવાનો પ્રયાસ કરે એ જ ટકી શકે છે. એટલે નક્કી કરો, ગમે તેવા સંજોગો આવી જાય, મારે મારો નિયમ છોડવો નથી. જૂના સમયમાં તેઓ નિયમ લોકો રહેતા કે પોતાનો નિત્ય નિયમ પૂરો ન થાય તો ભોજન ન કરતા. આપણી તકલીફ એ આપણી મોટામાં મોટી ભૂલોને આપણે સહજમાં માફ કરી દઈએ, હા હવે નહીં થાય, અને બીજાની નાની નાની ભૂલો પણ આખી જિંદગી યાદ રાખીએ, એને ક્ષમા ન કરી શકીએ. અને એટલા માટે કંઈક નિત્ય નિયમ એવા બનાવો જેનાથી મન મજબૂત થાય. ઘરમાં તમે પ્રેરણારૂપ બનો. આજે પણ આપણે આપણા વડીલોને યાદ કરીએ, આપણા બા દાદા, અને યાદ કરી કે કેવી સેવા કરતા, કેવી મરજાદ પાડતા, કુએ જલ ભરીને લાવતા. અને 2 ડિગ્રી તાવ આવ્યો હોય, ડોક્ટરે ના પાડી હોય ને કે બાને ઊભા ન થવા દેતા, તો એ સવાર પડે અપરસ કરીને સેવામાં પહોંચી ગયા. આપણે કેવલ બેનરો ને પોસ્ટરો જોઈને વૈષ્ણવ નથી થયા, આપણે આ બધા દ્રશ્યો ઘરે ઘરે જોયા છે, એનો પ્રભાવ આપણા ઉપર પડેલો છે. આ બધું આપણે રોજ બરોજના જીવનમાં જોયું. નહીં તો ઘણા લોકો એમ કે પહેલા અમારા વડીલો અમને કહેતા તો અમે બધું સાંભળી લેતા, હવે અમારા બાળકો સાંભળતા નથી. એમાં કઈ બાળકો બગડી ગયા કે આપણે સારા છીએ એવું કહેવાનો અર્થ નથી. મૂળ વાત એ છે કે આપણા વડીલોનું જીવન એવું હતું કે ગમે તે કહેતા ને તોય આપણે એમના દોષ ન જોઈ શકતા. એમનું જીવન જ એવું દિવ્ય નીતિ નિયમ વાળું હતું. અને હવે આપણું જ જીવન નબળું બની ગયું છે, અને એ નબળા જીવનને કારણે આપણે આપણા બાળકોને કહેવાનો અધિકાર ગુમાવી બેઠા છે. કારણ કે આપણને બીક લાગે કે આને જો કહેવા જઈશ અને સામે આ મારા દોષો ગણાવશે તો, કે પપ્પા તમે તો સાચવતા નથી, મમ્મી તમે તો ધ્યાન રાખતા નથી, મને કેમ કહો છો? અને એટલા માટે હું તો એ જ કહું, આપણી અંદર કઈ એવી વાત કે જેનું એક્ઝામ્પલ આપી આપણે આપણા બાળકોને કોઈ સારા કાર્યમાં પ્રેરણા આપી શકીએ કે જો બેટા હું આ રીતે જીવું છું, તું જો આવું કરીશ તો તારા પર પણ ઠાકોરજીની કૃપા થશે, તને પણ જીવનમાં સફળતા મળશે. આપણા જીવનમાં આપણે આપણું એક્ઝામ્પલ આપીને જે દિવસે આપણા બાળકોને વાત કરી શકીશું ને તો ચોક્કસ એના પર પ્રભાવ પડશે. પણ ખાલી ઉપદેશો આપી રાખીશું તો એના પર અસર નહીં થાય. અહીંયા કહ્યું, અધોક્ષજ ભગવાનની ભક્તિમાં જ મનુષ્યનું પરમ કલ્યાણ છુપાયેલું છે. આગળ કહ્યું, ગમે તેટલા સત્કર્મો કર્યા હોય પણ જેનાથી પ્રભુમાં પ્રેમ ન પ્રગટે તો શ્રમ એ વહી કેવલમ. આ બધાનું ફળ શું? માળા કરવાનું, કથા સાંભળવાનું, સેવા કરવાનું, આ બધાનું ફળ ભગવત પ્રેમ સંપાદન છે. માળા કર્યા પછી તમારો ભગવાનમાં વિશ્વાસ વધ્યો, પાઠ કર્યા પછી તમારો ઠાકોરજીમાં શ્રદ્ધા વધી, કથા સાંભળ્યા પછી તમારી શ્રદ્ધા વધી, તમારો ભરોસો વધ્યો. કારણ કે જેનાથી ભરોસો દ્રઢ ન થાય તો એ ભક્તિ નથી, એ તો શ્રમ છે એમ કહે. અને એટલા માટે જેટલું જાણતા જાઓ એટલું ભગવાન તમારા જીવનનું બળ બનવું જોઈએ, કમજોરી નહીં. ઘણા લોકો ભગવાનને કમજોરી, ભક્તિને કમજોરી બનાવે. અમે તો ભગવાનને માનીએ એટલે બધા અમને છેતરી જાય, બધા અમને સંભળાવી જાય, બધા અમને કહી જાય. તો ભગવાનને માનવું એ કમજોર વ્યક્તિનું કામ નથી, એ બળવાનનું કામ છે. અને એટલા માટે પ્રભુ બળ બનવા જોઈએ કે કોઈ ગમે તેટલું કરે પણ મારું રંચક પણ બગાડી શકવાનો નથી, કારણ મારી જોડે ભગવાન છે.
હું પ્રભુમાં શ્રદ્ધા રાખું છું. પ્રભુની શ્રદ્ધાનું બળ મારી જોડે છે. આપણી પાસે બુદ્ધિ બળ નથી, આપણી પાસે સામર્થ્ય બળ નથી, આપણી પાસે સાધન બળ નથી, પણ હા, આપણી પાસે પ્રભુનું કૃપા બળ છે. અને આપણે કૃપા બળના ભરોસે જીવનારા લોકો છે. કહ્યું પ્રભુમાં પ્રેમ જાગે એ જ સાચા અર્થમાં ભક્તિ છે. અવતારોનું વર્ણન કરો એમ કહ્યું તો 24 અવતારોનું વર્ણન કર્યું. સંત કુમારોથી લઈને છે કલ્કી સુધીના આ ભગવાનના પરમાત્માના 24 અવતાર છે. અવતરું ઉપરથી નીચે આવું, પ્રભુ ભક્તો માટે આવું. એ તે ચાંસ કલા પુંસ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. બાકી બધા તો અવતાર છે, પણ એ અવતાર લે છે કોણ? એ અવતારી શ્રી કૃષ્ણ છે, જે ભક્તો માટે ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. ગીતાજીનો બે સિદ્ધાંત સમજવા જેવો છે. એક જીવ સંબંધી છે, બીજો પરમાત્મા સંબંધી. ભગવાન કહે છે કે હું વારે ઘડીએ ભૂતલ પર આવું છું, એને કહેવાય અવતારવાદ. અને ભગવાન અર્જુનને કહે છે કે જીવના પણ અનેક જન્મો થાય છે, એ છે પુનર્જન્મવાદ. કારણ કે હિન્દુ ધર્મ સિવાય બીજા અન્ય ધર્મોમાં જલ્દી આ પુનર્જન્મની સ્વીકાર નથી. અને એટલા માટે જ ત્યાં દાટવામાં આવે છે. આપણે ત્યાં અગ્નિ સંસ્કાર કરાય છે, કારણ કે આપણે માનીએ કે આ દેહ નશ્વર છે અને ફરી આ જીવાત્મા કોઈ દેહને ધારણ કરીને આવશે. અને જ્યાં એમ મનાય છે કે આમને દાટીએ, કારણ જ્યારે જજમેન્ટ ડે આવશે, જ્યારે એ ખુદા યા ગોડ એ જજમેન્ટ ડે ના દિવસે આ બધા જ કબ્રમાંથી ઊભા થશે અને પછી ભગવાન બધાનો ફેસલો કરશે. ત્યાં પુનર્જન્મના સિદ્ધાંતનો સ્વીકાર નથી. આપણે ત્યાં પુનર્જન્મ સ્વીકારાય છે કે માણસ આ દેહ સ્થૂળ દેહ પડી જાય, પણ સૂક્ષ્મ દેહ આત્માની સાથે ફરી બીજા દેહનો સ્વીકાર કરે છે. અને એટલા માટે હોસ્પિટલમાં 5 બાળકો એક સાથે જન્મ્યા હોય, બોડી પાર્ટ સેમ ફંક્શન કરતા હોય, છતાંય કોઈ બાળક હસમુખો હોય, કોઈ ક્રોધી હોય, કોઈ લોભી હોય. આ પ્રકૃતિ ક્યાંથી આવે છે? આ ગત જન્મના કર્મ અનુસાર માણસ પ્રકૃતિને ધારણ કરીને આવે છે અને પ્રકૃતિ પ્રમાણે કર્મો કરે છે. અને એટલા માટે જ તો દુનિયામાં બધાની વિવિધતા છે, પસંદગીની. કોઈને લાલ રંગ ગમે, કોઈને ગુલાબી ગમે, કોઈને પીળો ગમે, કોઈને તીખું ભાવે, કોઈને ખાટું ભાવે, કોઈને ગળ્યું ભાવે. જેની જેવી પ્રકૃતિ એવી પસંદગી. ગીતાજીમાં ભગવાન કર્મથી પણ આગળ લઈ જઈ છેક પ્રકૃતિની વાત કરે કે માણસને આ જ કર્મમાં રુચિ કેમ થઈ? આ કર્મ તો કર્યા, પણ આ જ કર્મ કરવાની ઈચ્છા એને કેમ થઈ? કારણ કે એની આવી પ્રકૃતિ છે. એ રાજસ પ્રકૃતિનો, તામસ પ્રકૃતિનો કે સાત્વિક પ્રકૃતિનો છે. આમ કહ્યું ભગવાન વિવિધ અવતારો લઈને પધારે છે. ગીતાજીમાં જેમ ભગવાને કહ્યું ધર્મની સંસ્થાપના માટે ભગવાન આવે છે. એટલે પાપ પુણ્ય, સાચું ખોટું, આ બધા જ વિશ્લેષણો ગૌણ છે. ભગવાન જેનાથી ધર્મની સ્થાપના થાય એ કાર્ય કરે છે. આગળ કહ્યું પ્રભુની ચરણ વંદના જે કરે છે એ જ પ્રભુની લીલાને જાણી શકે છે.